વેલકમ ફ્રેન્ડ્સ ટુ માય યુટ્યુબ ચેનલ કિશોર ગજેરા। જો આપ ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ, બીકોમ, એમકોમ કે સીએના કોઈપણ યુનિવર્સિટીના દાખલા જોવા માંગતા હો તો કિશોર ગજેરા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોને શેર કરો। એક્ઝામ્પલ નંબર 7, તમારે એના માટે પેમ્પલેટની જરૂરિયાત રહેશે, જે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવી છે એને ટચ કરવાથી તમને આની પીડીએફ મળશે, એ પ્રિન્ટ કરાવવાની રહેશે। નંબર 7, the cost of product producing 1000 unit of a commodity is 1000 યુનિટ કોમોડિટી એટલે મટીરિયલ વસ્તુનું મટીરિયલ એક્સપેન્સીસ 30000, વેજીસ 20000, ઓવરહેડ ચાર્जेस ફિક્સ એન્ડ વેરિયેબલ 10000। આ ફિક્સ એન્ડ વેરિયેબલ એટલે સેમી વેરિયેબલ। જો તમારે 1000 યુનિટ બનાવવા હોય તો 30000 રૂપિયા મટીરિયલ થાય, 20000 વેજીસ એટલે મજૂરી થાય 20000 અને 10000 ઓવરહેડ એક્સપેન્સીસ થાય 1000 યુનિટ। ધ કંપની પ્રોડ્યુસ 2500 યુનિટ્સ, પહેલા 1000 યુનિટની વાત હતી, હવે છે 2500 યુનિટ્સ એન્ડ સેલ ઇટ એટ 80 each। 2500 યુનિટ 80 રૂપિયામાં વેચે છે એન્ડ મેક અ પ્રોફિટ 54500 અને આટલો પ્રોફિટ કરે છે। આ વાત છે 2500 યુનિટની। ફાઇન્ડ આઉટ ધ અમાઉન્ટ ઓફ ફિક્સ એન્ડ વેરિયેબલ ઓવરહેડ્સ। હવે અહીંયા કરવાનું શું સમજી લો। પહેલા તો તમારે 2500 યુનિટના સેમી વેરિયેબલ એક્સપેન્સીસ કેટલા એ શોધવા પડે। 2500 યુનિટના સેમી વેરિયેબલ એ કઈ રીતે મળે તો કે 2500 ના સેલમાંથી પ્રોફિટ માઈનસ કરો એટલે ટોટલ કોસ્ટ મળે, એમાંથી મટીરિયલ અને વેજીસ માઈનસ કરો એટલે સેમી વેરિયેબલ મળે। જોઈએ આપણે કઈ રીતે મળે તે। કેલ્ક્યુલેશન ઓફ સેમી વેરિયેબલ ઓવરહેડ। આ છે 2500 યુનિટ, બે કોલમ રાખીએ, પર્ટિક્યુલર્સ અને અમાઉન્ટ ની પણ બે। ફર્સ્ટ ઓફ ઓલ આમાં લખીએ સેલ્સ 2500 યુનિટ પર 80 રૂપીસ એટલે સેલ આવશે 2 લાખ। એમાંથી માઈનસ કરીએ પ્રોફિટ છે 54500 એટલે જે આવે એને કહેવાશે ટોટલ કોસ્ટ। તમે 1,45,500 આ 1,45,500 ની કિંમતની વસ્તુ એ પ્રોફિટ લઈ અને વેચી છે, 54,500 પ્રોફિટ લઈ અને 2 લાખમાં વેચી છે। હવે આ ટોટલ કોસ્ટની અંદર ત્રણ વસ્તુ હોય, મટીરિયલ, વેજીસ અને સેમી વેરિયેબલ ઓવરહેડ। તો આમાંથી માઈનસ કરીએ મટીરિયલ। હવે આ મટીરિયલ વસ્તુ છે ફુલ્લી વેરિયેબલ। મટીરિયલનો મતલબ એવો થાય કે એક એકમ બનાવવો હોય તો જેટલું મટીરિયલ જોઈએ, 2 યુનિટ બનાવવો હોય તો ડબલ મટીરિયલ જોઈએ। તમારે એક શર્ટ બનાવવો હોય તો જેટલું કાપડ જોઈએ એની જગ્યાએ 2 શર્ટ બનાવવો હોય તો ડબલ કાપડ જોઈએ। હવે તમને જે મટીરિયલ એક્સપેન્સીસ 30000 આપ્યો છે ને એ 1000 યુનિટનો આપ્યો છે અને આપણે કેલ્ક્યુલેશન કરીએ છીએ 2500 યુનિટની। એટલે અહીંયા સ્ટેપ આવું મૂકવું પડે કે મટીરિયલ એક્સપેન્સીસ 1000 યુનિટ માટે જો 30000 હોય તો 2500 યુનિટ માટે કેટલો હોય 75000। અને વેજીસ સેમ વેજીસ પણ એવું જ, તમારે એક શર્ટ બનાવવો હોય 200 રૂપિયા સિલાઈ આપો, બે બનાવવો હોય તો 400 રૂપિયા આપવી પડે। વેજીસ માટે પણ ફોર 1000 યુનિટ 20000 તો 2500 યુનિટ માટે કેટલી 50000। આ બે વસ્તુ આમાંથી જો માઈનસ કરીએ 1,25,000 ને માઈનસ કરો એટલે આવે 20,500, આને કહેવાશે સેમી વેરિયેબલ ઓવરહેડ। બસ આ એક્ઝામ્પલ ની અંદર આટલી કેલ્ક્યુલેશન મહત્વની હતી। જો આમાં ન ખ્યાલ આવ્યો તો આ વિડિયો ફરી વખત જોજો।
હવે આગળના સમ જેવો એક્ઝામ્પલ થઈ ગયો, તમારી પાસે બે પ્રકારના યુનિટ છે 2500 અને 1000, બે ઓવરહેડ છે 20500 અને આમાં આપ્યા છે 10000. એટલે પેલી ફોર્મ્યુલા મૂકવાની કે વેરિયેબલ કોસ્ટ પર યુનિટ ઇઝ ઇક્વલ ટુ difference of semi variable overhead upon difference of unit. તમને બે પ્રકારના યુનિટ આપ્યા 1000 ને 2500. 2500 નો સેમી વેરિયેબલ ઓવરહેડ છે 20500 માઈનસ 1000 નો ઓવરહેડ સેમી વેરિયેબલ છે 10000, એ તમને આપ્યો છે અપોન યુનિટ 2500 માઈનસ 1000. ડિફરન્સ જોઈએ તો 10500 અપોન 1500 ઇઝ ઇક્વલ ટુ 7. ઓકે, તો સેમી વેરિયેબલ કોસ્ટ પર યુનિટ આવી 7. હવે પહેલી જે આપણે કેલ્ક્યુલેશન કરતા એ મંથ નથી આપ્યા અહીંયા તમને, પણ યુનિટ આપ્યા છે. આપણે યુનિટ લઈએ. યુનિટ સેમી વેરિયેબલ માઈનસ વેરિયેબલ ઇઝ ઇક્વલ ટુ ફિક્સ. યુનિટ બે છે કે 2500 અને 1000. 2000 નો 500 નો સેમી છે 20500 અને 1000 નો સેમી ઓવરહેડ છે 10000. વેરિયેબલ કેટલો? પર યુનિટ 7. 2500 યુનિટ ઇન્ટુ 7, 1000 યુનિટ ઇન્ટુ 7, એટલે અહીંયા આવશે 7000, અહીંયા આવશે 3000, અહીંયા આવશે 17500, એટલે 3000. ઓકે, તો આ એક્ઝામ્પલ આઈએમપી આ મેથડમાં ખાસ આટલો પોર્શન જુઓ. થેન્ક યુ. સોરી, હજી આપણે અહીંયા આ સમની અંદર આ વિડિયોની અંદર સમ નંબર 8 પણ જોવાનો છે. ઇન અ ફેક્ટરી the fixed expenses allocated to a machine per month are ₹5250. એક મશીન ઉપર 5250 આટલા ઓવરહેડ એક્સપેન્સીસ ફિક્સ ફાળવવામાં આવ્યા છે. and the variable expenses per unit is ₹5. વેરિયેબલ પર યુનિટ 5 છે. જો અહીંયા તમને આ જે આપણે શોધીએ છીએ આપી દીધા છે. normally the machine worked 150 hours during the month. સામાન્ય રીતે મહિનામાં 150 કલાક મશીન કામ કરતું હોય છે. The machine was used on a job for 100 hours. જોબ ઉપર મશીન 100 કલાક કામ કરે છે. ascertain the overhead chargeable to the job. જોબ ઉપર કેટલો ઓવરહેડ તમે ચાર્જ કરશો એ શોધવાનો છે. બહુ ઈઝી છે. ફર્સ્ટ ઓફ ઓલ આ થોડા આના કરતા અલગ છે. ફિક્સ ઓવરહેડ per hour is equal to 5250. આ ટોટલ ફિક્સ એક્સપેન્સીસ છે upon 150. આ 150 છે વર્કિંગ અવર્સ, એટલે 35 થાય. મશીન 1 કલાક કામ કરે એટલે 35 ફિક્સ એક્સપેન્સીસ લાગે. હવે લખીએ વેરિયેબલ ઓવરહેડ પર અવર ઇઝ ઇક્વલ ટુ 5. આ તમને આપી દીધો છે એટલે 40 ને કહેવાય મશીન અવર રેટ. મશીન અવર રેટ નો મતલબ એવો થાય કે જો મશીન 1 કલાક ચાલે તો 40 રૂપિયા એક્સપેન્સીસ થાય. હવે પેલો જોબ છે એમાં ઓવરહેડ આપણે ફાળવવાનો છે. કેટલો થાય તો કે મશીન 100 કલાક ચાલે છે એવું કીધું જોબ માટે, અને 1 કલાક મશીન ચાલે તો આપણે નિયમ કર્યો છે કે 40 રૂપિયા એક્સપેન્સીસ થાય. એટલે આનો આન્સર આવે 4000. તો આ હતી સેકન્ડ મેથડ. હવે પાર્ટ 5 થી આપણે થર્ડ મેથડ જોઈશું. આ ચેપ્ટર ની અંદર ટોટલ 4 મેથડ છે. થેન્ક યુ.